गुड इवनिंग स्टूडेंट्स। तो लास्ट लेक्चर में छेल्ले आपणे चेप्टर नंबर 9 जे छे एने पूरुं करेलुं। आज नवुं चेप्टर चालू करीशुं ह्यूमन एनाटॉमी मांथी, मानव देहधर्म विद्यामांथी, चेप्टर नंबर 17। तो चेप्टर नंबर जे 17 है ये 17 चेप्टर नंबर नाम है श्वास उच्छ्वास और वायुनी आपले। तो एनु नीट जे छे आपणे जोवानुं छे। जनरली श्वसन अने श्वास उच्छ्वास आ बंने में थोड़ोक एवो डिफरंट होय छे, फेरफार होय छे। ए पहला आपणे समजीए। श्वसन जे छे वनस्पतिओ माटे सामान्य रीते होय छे। तो श्वसन शुं छे? रेस्पिरेशन। तो श्वसननी अंदर आपणे खाद्य पदार्थनुं ऑक्सिडेशन करीए छीए अने एमांथी ऊर्जा मेळवीए छीए। खाद्य पदार्थोना ऑक्सिडेशनथी ऊर्जा मळे, એટલે કે ગ્લુકોઝ છે, પ્રોટીન છે કે લિપિડ છે, બરાબર। એ બધા શ્વાસીય પદાર્થો જે છે એના ઓક્સિડેશનથી ઊર્જા શ્વસનમાં મળશે। બીજા નંબર ઉપર આપણે વાત કરીએ કે શ્વાસ ઉચ્છ્વાસ શું છે। તો આની બેઝિક માહિતી આપણી પાસે છે કે જે શ્વાસની ક્રિયા છે અને ઉચ્છ્વાસની ક્રિયા છે। શ્વાસની ક્રિયામાં આપણે વાતાવરણમાંનો ऑक्सिजन स्वीकारीए छीए अने उच्छ्वास में आपणे उत्पन्न थयेल CO2 मुक्त करीए छीए, बराबर। आ बे श्वास अने उच्छ्वासनी क्रिया छे। सर G.S. कार्टर वैज्ञानिक हता। सर G.S. कार्टर आमने श्वसननी क्रियाने 3 तबक्कामां विभाजित करी। श्वसनना तबक्काओ वर्णव्या एमने 3 प्रकारे श्वसनना तबक्काओ जे छे थता होय छे। एमां बाह्य श्वसन, आंतरिक श्वसन अने कोषीय श्वसन। बाह्य श्वसन, आंतरिक श्वसन अने कोषीय श्वसन, आवा 3 तबक्काओ सर G.S. कार्टर आप्या। बाह्य श्वसन में शुं थाय के वातावरणनो वायु आपणे शरीरनी अंदर लईशुं। वातावरणनो वायु शरीर में दाखल करी आंतरिक श्वसन में अंदर सुधी वायु पहोंचाडवामां आवे अने कोषीय श्वसन में कोषों सुधी ऑक्सिजन पहोंचे। बीजा नंबर पर आपणे वात करीए के दरेक प्राणीनी अंदर श्वसननी क्रिया जे छे ना पाड़े तो ए श्वसननी क्रिया रही ए माटे श्वसन तंत्र आवेली होय, कोई रचना आवेली होय। तो एवी रीते आ बधा प्राणीओनो एक समूह आपणे मूकेलो छे, जनरली जे आपणा अभ्यासक्रममां सिलेबसमां आवे छे। तो एना माटे आपणे वात करीए तो प्रोटिस्टा प्रजीवो जेने कही छे, सछिद्र, कोष्ठांत्री, टीनोफोरा के जे डिंभनो एक प्रकार छे, चपटाकृमि, सूत्रकृमि, आ बधा प्राणीओनी अंदर मोटा भागे श्वसन अंगो एटले के श्वसननी क्रिया करता अंगो गैरहाजर होय छे, पण शरीरनी सपाटीथी श्वसन करे छे, बराबर। जो श्वसन जरूरी प्रक्रिया छे। आपणे आम जेम जेम आगळ जईए तो अहींया आ बधा एवा सजीवो छे के जेनी पासे सुविकसित श्वसन तंत्र छे। बाकी उपरना जे कंई सजीवो छे एमनी पासे एटલું બધું વિકસિત શ્વસન તંત્ર નથી, પણ છતાં એવો શ્વસનની ક્રિયા માટેના અનુકૂલનો ધરાવે છે। તમને પ્રશ્ન આવી રીતે પણ પૂછાય, અનુકૂલનો સમજાવો, બરાબર છે।
નુપુરક એની અંદર ખાસ કરીને અળસિયું જે છે ત્વચા દ્વારા શ્વસનની ક્રિયા કરે છે આસપાસનો ભેજ જે છે એ ગ્રહણ કરીને, આસપાસનો ભેજ ગ્રહણ કરીને. કીટકોમાં વંદો અને રેશમ કીડો જે છે એ શ્વાસ નળી દ્વારા શ્વસનની ક્રિયા કરે છે. એરકિનેડા એટલે કે કરોળીઓ ફેફસા પોથી નામની રચના દ્વારા શ્વસનની ક્રિયા કરશે. મૃદુકાય પ્રાણી જે છે એ ઝાલર વડે શ્વસનની ક્રિયા કરશે. સૂળ ત્વચવી જે પ્રાણીઓ છે એ શ્વાસ વાહિકાઓ દ્વારા શ્વસનની ક્રિયા કરશે. મત્સ્યો જે છે પણ ઝાલર દ્વારા શ્વસનની ક્રિયા કરશે. ટેડપોલ એ ઝાલર દ્વારા પ્રક્રિયા કરશે. દેડકો ફેફસા ત્વચા અને મુખ કંઠનળી દ્વારા પ્રક્રિયા કરશે. ત્વચામાં માત્ર પ્રક્રિયા જ્યારે એ પાણીમાં અથવા તો ભેજવાળી જગ્યાએ હોય ત્યારે થશે. સરીસૃપ વિહગ સસ્તનમાં ફેફસા દ્વારા પ્રક્રિયા થશે. તો જો હવે આગળનો જે ટૉપિક શ્વસન રંજકો કે જે શ્વસનની ક્રિયામાં ઉપયોગી છે અને વાયુનું વિનિમય કરે છે, રંગીન દ્રવ્યો છે, તો એ કોષ્ટક સ્વરૂપે આપણે લખવાનું છે. અહીંયા આપણે શ્વસન રંજકો વિશે લખશું, એટલે કે શ્વસન રંજકનું નામ. 4 પ્રકારના શ્વસન રંજકો જોશું. પછી ધાતુ આયન એની અંદર કયો રહેલો છે. શ્વસન રંજકોની અંદર ધાતુ આયનના કારણે તે રંગીન દેખાય. પછી ઓક્સિજન વિહીન રુધિરમાં એનો રંગ કેવો હોય છે. ઓક્સિજન યુક્ત રુધિરમાં એનો રંગ કેવો હોય છે. અને ઉદાહરણ એટલે કે કયા પ્રાણીઓની અંદર જનરલી આ જોવા મળે છે. તો સૌથી પહેલાં આપણે વાત કરશું હિમોસાઇનિન વિશે. હિમોસાઇનિન Cu+2 એટલે કે કોપર આયન જોવા મળે. ઓક્સિજન વિહીન રુધિરની અંદર હિમોસાઇનિન જે છે એ રંગવિહીન હશે. ઓક્સિજન યુક્ત રુધિરમાં વાદળી રંગનું હોય. સ્તર કવચીઓ જે છે એની અંદર હિમોસાઇનિન જે છે એ મુખ્ય શ્વસન રંજક તરીકે જોવા મળશે. આના સિવાય કેટલાક મૃદુકાય પ્રાણીઓની અંદર પણ આ શ્વસન રંજક દ્રવ્ય જોવા મળશે. બીજા નંબર ઉપર હિમોઇરિથ્રિન. તો જો આપણે શ્વસન રંજકો વિશે વાત કરતા હતા, પહેલું શ્વસન રંજક હિમોસાઇનિન લીધું. તો હિમોસાઇનિન જે છે એ કોપર+2 આયન ધરાવે છે. કોપર+2 Cu+2 આયન ધરાવે છે. બીજા નંબર ઉપર ઓક્સિજન વિહીન રુધિરમાં એ રંગવિહીન લાગે અને ઓક્સિજન યુક્ત રુધિરમાં વાદળી લાગે. ઓક્સિજન વિહીન રુધિરમાં અને ઓક્સિજન યુક્ત રુધિરમાં બંનેની અંદર આપણે રંગ યાદ રાખશું. ઉદાહરણ તો કે સ્તર કવચીઓ અને મૃદુકાયની અંદર આ શ્વસન રંજક દ્રવ્ય જોવા મળશે. હિમોઇરિથ્રિનમાં Fe+2 સમૂહ આવેલો હોય, જનરલી રંગવિહીન હોય અને ઓક્સિજન યુક્ત રુધિરમાં બ્રાઉન કલર જે છે એ જોવા મળશે. નુપુરક સમુદાયની અંદર કેટલાક નુપુરકો જે છે એની અંદર આ શ્વસન રંજક દ્રવ્ય જે છે એ જોવા મળશે. ત્રીજા નંબર ઉપર વાત કરીએ ક્લોરોકુઓનિન. ક્લોરોકુઓનિન એની અંદર તે ધાત્વીય આયન તરીકે Fe+2 સમૂહ આવેલો હશે. મોટા ભાગે લીલો રંગ ધરાવે.
એમાં લીલો રંગ જોવા મળશે ઓક્સિજન વિહીનમાં. ઓક્સિજન વિહીન રુધિરની અંદર લીલો રંગ જોવા મળશે. બીજા નંબર ઉપર અહીંયા લાલ રંગ જે છે એ જોવા મળશે. આ પણ કેટલાક નુપુરક અને મૃદુકાયમાં હાજર હશે. લાસ્ટ હિમોગ્લોબિનની વાત કરીએ. હિમોગ્લોબિન એમાં પણ Fe+2 સમૂહ આવેલું હોય. રતાશ પડતો રંગ જે છે એ સામાન્ય રીતે જોવા મળે ઓક્સિજન વિહીન રુધિરની અંદર. શરૂઆતમાં અહીંયા બ્રાઉન કલર જોવા મળશે અને અહીંયા રતાશ પડતો નારંગી રંગ જોવા મળશે. અને બધા પૃષ્ઠવંશી પ્રાણીઓમાં આ શ્વસન રંજક દ્રવ્ય જોવા મળશે. પૃષ્ઠવંશીઓની અંદર હિમોગ્લોબિન શ્વસન રંજક તરીકે જોવા મળશે. હવે વાત કરીએ માનવના શ્વસન તંત્ર વિશે. તો જે માનવનું શ્વસન તંત્ર છે એ માનવ શ્વસન તંત્રની અંદર સૌથી પહેલાં આપણે શ્વસન માર્ગ જોઈએ. તો બાહ્ય નાસિકા છિદ્રો, અહીંયાથી શ્વાસ માટેનો ઓક્સિજન જે છે ને એ દાખલ થાય છે. બાહ્ય નાસિકા છિદ્રો જે છે એ નાસિકા કોટરોમાં ખુલે છે અને આ નાસિકા કોટરો જે છે એ અંતઃ નાસિકા છિદ્રોમાં ખુલે છે. આ અંતઃ નાસિકા છિદ્રો જે છે એ કંઠનળીમાં ખુલે એને નાસિકા કંઠનળી કહેવામાં આવે. અહીંયા આપણે ખાલી કંઠનળી લખી. કંઠનળી જે છે સીધે સીધી શ્વાસનળીમાં ખુલશે. વચ્ચે સ્વર પેટી જે છે અહીંયા આપણે લખ્યા નથી અને શ્વાસનળી જે છે એ સીધે સીધી ફેફસામાં ખુલશે. આગળ જઈ હવે શ્વસન તંત્રની વાત કરવાની છે. જો તો એમાં સૌથી પહેલાં તો માનવમાં બાહ્ય નાસિકા છિદ્ર જે છે એ ડાયર હાઇનસ અવસ્થા તરીકે ઓળખાય છે. ડાયર હાઇનસ અવસ્થા. ડાયર હાઇનસ અવસ્થા શું કહેવા માગે છે? તો બે નાસિકા છિદ્રો આવેલા હોય માનવમાં, જેને માનવમાં બે નાસિકા છિદ્રો આવેલ હોય છે. આ અવસ્થાને ડાયર હાઇનસ અવસ્થા કહેવામાં આવે છે. બીજા નંબર ઉપર નાસિકા કોટરનો જે અગ્રભાગ છે, નાસિકા કોટરનો અગ્રભાગ, આ અગ્રભાગને પ્રઘાણ પ્રદેશ કહેવામાં આવે છે. પ્રઘાણ પ્રદેશ. પ્રઘાણ પ્રદેશ જે છે એ રોમ અને સ્નિગ્ધ ગ્રંથિઓ ધરાવે છે. રોમ અને સ્નિગ્ધ ગ્રંથિઓ. નાસિકા કોટરનો પશ્વ ભાગ જે છે, નાસિકા કોટરનો પશ્વ ભાગ, આ ત્રણ અસ્થિઓ ધરાવે છે.
અને જે 3 અસ્થિઓને કોંચી કહેવામાં આવે છે. રોમ અને સ્નિગ્ધ ગ્રંથિ જે છે એ ધૂળની રજકણોને શ્વસન તંત્રમાં પ્રવેશતા અટકાવે છે. બરાબર. આગળ, નાસિકાના માર્ગની અંદર ઘણી જગ્યાએ અસ્થિઓ બહુરેત ભેદ બનાવે છે. નાસિકા કોટરમાં ઘણી જગ્યાએ અસ્થિઓ બહિરુદ્ધ ભેદો બનાવે. ઉપસેલા ભાગો જેવી રચના જે છે એ બનાવતા હોય છે, જેને ટર્બિનલ કહેવામાં આવે. આ બહિરુદ્ધ ભેદ જે છે એને ટર્બિનલ કહેવાય, અને ટર્બિનલના કારણે શ્વસન માર્ગ સર્પાકાર હોય છે. બરાબર. શ્વસન માર્ગ અહીંયા સર્પાકાર આકારનો જોવા મળે છે. બીજું, પ્રવર્ધો જે અહીંયા બને છે, બહિરુદ્ધ ભેદો, અમુક પ્રવર્ધો જોવા મળે. એ પ્રવર્ધોનો અમુક ભાગ ધ્રાણ અધિચ્છદ ધરાવે છે. પ્રવર્ધોનો અમુક ભાગ ધ્રાણ અધિચ્છદ ધરાવે. અમુક ભાગ કૂટસ્ત્રુત, સ્તંભાકાર અને પક્ષમલ ગ્રંથિમય અધિચ્છદ પેશી ધરાવે. અમુક ભાગ કૂટસ્ત્રુત, સ્તંભાકાર કે ગ્રંથિલ અધિચ્છદ પેશી ધરાવે. આ બધાને સંયુક્ત રીતે PSCCGE કહેવામાં આવે. PSCCGE તરીકે ઓળખવામાં આવશે. આખું નામ મોટું છે, જોઈએ પહેલાં આપણે. સ્યુડો સ્ટેરેટિક ફિલ્ડ, એટલે કે P અને S આ છે. બરાબર. PS સ્ટેરેટિક ફીડ, સિલિએટેડ કોલ્યુમોર, CC એટલે આ બંને આવી ગયા. G એટલે કે ગ્લેન્ડ્યુલર, એપિથેલિયમ, આવો ભાગ આખે આખો બનાવે. આગળ આના પછી સ્વર પેટી આવે. સ્વર પેટી વિશિષ્ટ જોડાણ સ્થાનને આવેલી રચના છે. સ્વર પેટી જે છે કાસ્થિમય પેટી છે. કાસ્થિમય પેટી છે. સ્વર ઉત્પન્ન કરવાનું કામ કરે. બરાબર. સ્વર પેટી જે છે એની અંદર સ્વર દંડ આવેલો હોય છે, આપણે સમજાવેલું હતું એકવાર, એના વિશે પણ આપણે વાત કરશું. પણ એ 9 કાસ્થિમય જોડાણથી બનેલી રચના છે. જે મુજબ ઉપર વાત કરી, કાસ્થિમય પેટી છે, 9 કાસ્થિઓના કાસ્થિમય જોડાણથી બનતી રચના છે. આ 9 કાસ્થિમય રચના જે છે એ મુગ્ધાવસ્થાએ પરિપક્વ બને. અને ઘેરા અવાજ માટે પુરુષમાં જાણીતી હોય, એટલે એને એડમ એપલ કહેવામાં આવે. આ MCQ બહુ પૂછાય છે, એટલે ખાસ યાદ રાખશું આપણે. સ્વર પેટીની અંદર સ્વરદંડ નામની રચના આવેલી હોય. સ્વરદંડ જે છે ને એ નાના બાળકો અને સ્ત્રીઓમાં
અલ્પ વિકસિત હોય, એટલે એના કારણે એમનો અવાજ જે રહ્યો ને તીણો હોય, સ્ત્રીઓ અને બાળકોનો અવાજ તીણો હોય, એટલે આપણને સાંભળવું ગમે એ કંઈક બોલે ને. તો પુરુષોમાં થોડોક વિકસિત હોય એટલે અવાજ છે ઘોઘરો હોય. અવાજ ઘેરો બનશે. આગળ જઈએ. ચલો આગળ વાત કરીએ આપણે. જે સ્વર પેટી છે એ સ્વર પેટી બે રચનાઓ ધરાવે છે. એ બંને રચનાઓ વિશે આપણે જોવાનું છે. તો સ્વર પેટી જે છે એ સ્વર પેટી બે સ્વર નલિકા ધરાવે. કોઈ પણ સ્વર પેટી હોય ને તો એની એક સ્વર નલિકા હોય. આ સ્વર નલિકા જે છે એ સ્વર નલિકાની બે પ્રકાર છે, કૂટ સ્વર નલિકા અને વાસ્તવિક સ્વર નલિકા. કૂટ સ્વર નલિકા અને વાસ્તવિક સ્વર નલિકા. બે પ્રકારની સ્વર નલિકા જે છે એ જોવા મળશે. એમાં કૂટ સ્વર નલિકા અને વાસ્તવિક સ્વર નલિકા. કૂટ સ્વર નલિકા જે છે એ ખાસ કરીને વાસ્તવિક સ્વર નલિકાને ભેજ પૂરો પાડે. અને વાસ્તવિક સ્વર નલિકા છે એ ખાસ કરીને સ્વર ઉત્પન્ન કરવાનું કામ કરે, અવાજ ઉત્પન્ન કરે. બરાબર. નેક્સ્ટ શ્વાસ નળીની વાત કરીએ આના પછી. તો જે શ્વાસ નળી છે એનો વ્યાસ અને આ જ શ્વાસ નળી જે છે એની લંબાઈ આપણે જોવાની છે. તો કોઈ પણ શ્વાસ નળીનો જે વ્યાસ છે એ શ્વાસ નળીનો વ્યાસ 2.5 સેન્ટીમીટર હોય છે અને આ 12 સેન્ટીમીટર લંબાઈ ધરાવતી રચના છે. આવી જ વાત શ્વાસ નળી જે છે એ શ્વાસ વાહિકાઓમાં આગળ વધે અને આ શ્વાસ વાહિકાઓ જે છે એ શ્વાસ વાહિકા વૃક્ષ બનાવે, જેના વિશે આપણે જોશું. બરાબર. તો આગળ આપણે વાત કરીએ ફેફસા વિશે. તો ફેફસા જે છે માનવમાં ફેફસાની સંખ્યા જે છે એ 2 અથવા તો 1 જોડ હોય. જમણું ફેફસું અને ડાબું ફેફસું. જમણું ફેફસું જે છે ને એ 3 ખંડો ધરાવશે અને ડાબું ફેફસું જે છે ને એ 2 ખંડો ધરાવશે. જનરલી આવી રચના હોય.
આવી રીતે ઉદાહરણ તરીકે આ ડાબું ફેફસું છે અને આ જમણું ફેફસું છે. તો જે મુજબ વાત કરી જમણું ફેફસું જે છે એ 3 ખંડો ધરાવે, તો આવા ખંડો જે છે એ જમણા ફેફસામાં જોવા મળે. ડાબા ફેફસામાં 2 ખંડો જોવા મળશે. પહેલો ખંડ, આ બીજો ખંડ, આ ત્રીજો ખંડ, આ પહેલો અને આ બીજો ખંડ. બરાબર. હવે આમાં શું છે કે ફેફસા જે છે, ફેફસાના આવરણોની ચર્ચા કરીએ ને તો આવી રીતે 2 ફુફ્ફુસી આવરણો ધરાવે ફેફસા અને વચ્ચેની બાજુએ પ્રવાહી હોય. ઉપરની બાજુએ વાત કરીએ તો બાહ્ય ફુફ્ફુસી આવરણ અને અંદરની બાજુ વાત કરીએ તો અંતઃ ફુફ્ફુસી આવરણ. અને આ વચ્ચેની બાજુએ ફુફ્ફુસીય પ્રવાહી હોય. આ ફુફ્ફુસીય પ્રવાહી જે છે એ ફેફસાને આંચકા સામે રક્ષણ આપે. બરાબર. જે મુજબ વાત કરી બાહ્ય ફુફ્ફુસી આવરણ જે છે ફેફસાની બહારની બાજુ હશે અને અંતઃ ફુફ્ફુસી આવરણ જે છે એ ફેફસાની અંદરની બાજુ હશે. બરાબર. બીજી વાત કે હાઈસ નામની રચનાથી શ્વાસવાહિનીઓ અને ચેતાઓ, હાઈસ, આ હાઈસ નામની રચનાથી શ્વાસવાહિનીઓ અને ચેતાઓ ફેફસામાં દાખલ થાય છે અને બહાર પણ નીકળે છે. એટલે હાઈસ નામની રચના જે છે એની સાથે સંકળાયેલી. હવે ઘણી વખત શું થાય કે ફુફ્ફુસીય પ્રવાહી વધુ પડતું જમા થાય તો એને પ્લુરસી કહેવાય અને એક ડિસ્પનિયા. 2 શબ્દ સમજવાના છે, પ્લુરસી અને ડિસ્પનિયા. પ્લુરસી શું છે તો કે ફેફસામાં વધુ પ્રમાણમાં ફુફ્ફુસીય પ્રવાહી જમા થવું, વધુ પ્રમાણમાં ફુફ્ફુસીય પ્રવાહી જમા થવું. અને ડિસ્પનિયા શું છે, જ્યારે આમાં વધુ માત્રામાં ફુફ્ફુસીય પ્રવાહી જમા થાય ને એટલે શ્વાસ લેવામાં તકલીફ પડે. વધુ પ્રમાણમાં ફુફ્ફુસીય પ્રવાહી જમા થવાથી શ્વાસ લેવામાં તકલીફ પડે. એટલે આ 2 ખામીઓ છે. બરાબર. આગળ વાત કરીએ. જો વાયુ કોષ્ઠો વિશે આપણે વાત કરવાની છે. તો વાયુ કોષ્ઠો, બંને ફેફસાના ભેગા વાયુ કોષ્ઠો ગણીને તો 300 મિલિયન જેટલા વાયુ કોષ્ઠો માનવ ફેફસામાં આવેલા હોય. બંને ફેફસામાં આવેલ કુલ વાયુ કોષ્ઠો 300 મિલિયન. બરાબર. વાયુ કોષ્ઠો જે છે એ ફેફસાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. ફેફસાનો
રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, કારણ કે આ પ્રસરણ માટેની ઘણી બધી સપાટી જે છે એ ધરાવે છે. જનરલ વાયુકોષ્ઠ હોય એ આ રીતે તમને જોવા મળે. એમાં સૌથી ઉપરની બાજુએ આવી રીતે વાયુકોષ્ઠ જે છે એની દિવાલ આવેલી હોય કે જે એક કોષીય હોય, એમ એટલે આખી દિવાલ એક એક કોષોથી બનેલી હોય. વાયુકોષ્ઠની એક કોષીય દિવાલ અને આની ફરતેની બાજુએ જે મુજબ આપણે જાણીએ છીએ રુધિર કેશિકાઓ આવેલી હોય. જનરલી આની ઉપર આચ્છાદિત હોય, પણ અહીંયા આપણે સમજવા માટે થોડીક એવી જુદી રીતે બતાવશું. બરાબર, તો આ જે લેયર બતાવ્યું છે આપણે એ રુધિર કેશિકાઓ છે. રુધિર કેશિકામાંથી બ્લડ જે છે એ સર્ક્યુલેટ થતું હોય, વહન પામતું હોય. બરાબર છે. ફોર એક્ઝામ્પલ આ દિશામાં રુધિર જે છે એ વહન પામે છે. આમાં તમને ક્યાંક ક્યાંક RBCs એટલે કે રક્તકણ પણ જોવા મળશે. એક્ઝેક્ટલી રુધિર કેશિકા અને જે વાયુકોષ્ઠ છે એ બંને વચ્ચે અવકાશ હોય, જે વાયુ વિનિમય માટેનો અવકાશ હોય, એક્સચેન્જ થાય વાયુઓ જે છે અહીંયાથી. બરાબર છે. બીજું કે વાયુકોષ્ઠો જે છે એ ન્યુમોસાઇટ્સ નામના ઘટકો ધરાવે. આ વાયુકોષ્ઠો જે છે એ વાયુકોષ્ઠો ન્યુમોસાઇટ્સ નામના ઘટકો ધરાવે. ન્યુમોસાઇટ્સના બે પ્રકાર હોય, એમાં ન્યુમોસાઇટ્સ 1, ન્યુમોસાઇટ્સ 2 આવી રીતે દેખાડવામાં આવે, 1 અને 2. તો પહેલા નંબર ઉપર જે પહેલાં ન્યુમોસાઇટ્સ હોય છે એ ખાસ કરીને નાના કોષો હોય અને વાત વિનિમયમાં ઉપયોગી. નાના કોષો વાત વિનિમયમાં ઉપયોગી. વાત વિનિમય એટલે વાયુઓની આપલે જે છે એમાં ઉપયોગી બનતા હોય. મોટા કોષો જે છે એ લેસેથિન અને ફોસ્ફોલિપિડનો સ્ત્રાવ કરેલા. બીજા જે રહ્યા ને એ મોટા કોષો આ ફોસ્ફોલિપિડ અને લેસિથિનનો સ્ત્રાવ કરે. આ બેયનો સ્ત્રાવ જે છે એ આ કરશે. લેસિથિન જે છે એ પૃષ્ઠ સક્રિયક છે. આ પૃષ્ઠ સક્રિયક છે. વાયુઓનું ચોક્કસ દબાણ હોય અને એના આધારે સપાટીના દબાણ માટે આ જે છે લેસિથિન એ પૃષ્ઠ તાણ જાળવે, જેના કારણે વાયુ વિનિમય થઈ શકે. બરાબર. ચાલો, તો આવી રચના જે છે જોવા મળશે. વાયુકોષ્ઠોની જે દિવાલ છે, આ જે અવકાશ છે જ્યાં આપણે વાત વિનિમયની ક્રિયાવિધિ થતી હોય છે, અહીંયાથી હવા જે છે ને એ દાખલ થાય છે અને આમ બહાર આવે છે. એ તો તમે જાણો છો કે જ્યારે આપણે અહીંયા ઓક્સિજન દાખલ કરી છે તો અહીંયાથી આપણે CO2 જે છે એ દાખલ થાય છે. એટલે આ જે વચ્ચેનો અવકાશ છે એ અવકાશ જે છે એ વાયુઓના વહનમાં અતિશય અગત્યની ભૂમિકા ભજવે છે. અને અવકાશની અંદરની બાજુએ આધારક દ્રવ્યો આવેલા હોય. આગળ જોઈએ. હવે આખે આખો આપણે શ્વસન માર્ગ જે છે એકવાર આપણે જોઈ લઈએ.
શ્વસન માર્ગમાં કોનો કોનો સમાવેશ થશે? તો હમણાં પણ આપણે લખાવેલો હતો આખો શ્વસન માર્ગ. સૌથી પહેલાં બાહ્ય નાસિકા છિદ્રથી શરૂઆત થાય. બાહ્ય નાસિકા છિદ્રો અહીંયાથી શરૂઆત થશે. પછી બીજા નંબર ઉપર પ્રગાણ પ્રદેશ આવે. પ્રગાણ પ્રદેશ પછી આવે નાસિકા કોટરો, પછી આવે અંતઃ નાસિકા છિદ્રો, પછી આવે નાસિકા કંઠનળી, બરાબર. પછી આવશે કંઠનળી, પછી આવે સ્વરપેટી. સ્વરપેટી જે છે એ શ્વાસ નળીમાં ખુલે. એટલે આપણે થોડુંક અલગ બતાવીએ છીએ. અહીંયાથી આમ લઈ જઈએ, આ શ્વાસ નળી અહીંયા ખુલશે. શ્વાસ નળી જે છે એ પછી પ્રાથમિક શ્વાસ વાહિની, પ્રાથમિક શ્વાસ વાહિની, પછી દ્વિતીયક શ્વાસ વાહિની, પછી તૃતીયક શ્વાસ વાહિની. આવી અલગ અલગ રચનાઓ જે છે એની અંદર ખુલશે. પછી છેલ્લે કુલ ફુફ્ફુસીય વાહિકાઓ, કુલ ફુફ્ફુસીય વાહિકાઓ અને અંતે અંત્ય શ્વાસ વાહિકાઓમાં ખુલે. અને છેલ્લે આ શ્વસન શ્વાસ વાહિકાઓમાં શ્વસન શ્વાસ વાહિકાઓની અંદર ખુલશે. આ છેલ્લે ફુફ્ફુસીય નલિકા, ફુફ્ફુસીય નલિકાની અંદર ખુલે. ફુફ્ફુસીય નલિકા જે છે, આ ફુફ્ફુસીય નલિકા જે છે એ એટ્રિયામાં ખુલે. અને છેલ્લે આ વાયુ કોષ્ઠોની અંદર ખુલશે. હવે એમાં પ્રાથમિકથી અંતિમ શ્વાસ વાહિકા જે છે, આટલા જે રહ્યા એને કહેવામાં આવે શ્વાસ વાહિની વૃક્ષ, બરાબર. અને આ બાકીનું જે છે આને શ્વસન વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એમાં શ્વાસ નળીથી શરૂ કરીને અંતિમ શ્વાસ વાહિકા, આ શ્વાસ નળીથી શરૂ કરીને અંત્ય શ્વાસ વાહિકાઓ, આટલી રચના જે છે એ સી આકારની કાસ્થિમય કડીઓ ધરાવે. આ સી આકારની કાસ્થિમય કડી જે છે એ ધરાવવાનું કામ કરશે. શ્વસન શ્વાસ વાહિકાથી શરૂ કરીને આટલો જે વિસ્તાર છે એ વાયુઓના વિનિમય સાથે સંકળાયેલો છે. એટલે વાયુનું વિનિમય જે છે એ આ વિસ્તારની અંદર થશે, બરાબર. તો આની સાથે આપણે આજનો લેક્ચર જે છે એ પૂરો કરી છીએ. બાકીનો આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.